ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બરોડા દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે કડક ઝુંબેશના ભાગરૂપે અંકલેશ્વરના ભડકોદરા વિસ્તારમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા આસામીઓ સામે ડિમોલેશનના કડક આદેશ જારી કરવામાં આવ્યા છે। ભડકોદરા પંચાયતની હદમાં આવેલા રેવન્યુ સર્વે નંબર 164 વાળી જમીન પર સક્ષમ સત્તામંડળની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું। જે અંગેની ફરિયાદ મળતા બરોડા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। તંત્ર દ્વારા માર્ચ 2025 થી અત્યાર સુધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976ની વિવિધ કલમો હેઠળ સંબંધિત પક્ષને અનેકવાર નોટિસો પાઠવી આધાર પુરાવા રજૂ કરવા અને બાંધકામ નિયમિત કરવા પૂરતી તક આપવામાં આવી હતી। સત્તામંડળ દ્વારા યોજાયેલી રૂબરૂ સુનાવણી દરમિયાન જવાબદાર પક્ષે બાંધકામ પરવાનગી મેળવવા માટે અરજી કરવાની ખાતરી આપી હોવા છતાં તેનું પાલન કરવાને બદલે સ્થળ પર ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખી કાયદાને ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હતો। બરોડા કચેરી દ્વારા અગાઉ કલમ 36 હેઠળ નોટિસ આપીને 7 દિવસમાં ગેરકાયદેસર બાંધકામ સર્વ ખર્ચે દૂર કરવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ આ મનાઈ હુકમનો અનાદર કરી કાયદો હાથમાં લેવાનું અતિ ગંભીર કૃત્ય કરવામાં આવ્યું હતું। આ બાબતને ધ્યાને રાખી મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કડક વલણ અપનાવીને હવે આ ગેરકાયદેસર બાંધકામનો વપરાશ તાત્કાલિક અસરથી બંધ કરી તેને જમીન દોસ્ત કરવાનો આખરી હુકમ જારી કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા નિર્ધારિત સમયે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કામગીરી પણ હાથ ધરવામાં આવશે અને આ પ્રક્રિયા દરમિયાન માલ સામાનને થનાર કોઈ પણ નુકસાનની સંપૂર્ણ જવાબદારી ગેરકાયદેસર બાંધકામ કરનાર પક્ષની રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે। બરોડાની આ આકરી કાર્યવાહીથી ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં મંજૂરી વિના બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।